આપના સ્ટેજમાં એવું પણ આવ્યું, તમે નેગેટિવ કોમેન્ટ ઉપર સાંભળ્યું હશે, તો એમાં તમે કઈ રીતના એને તમે દૂર કરતા? જો દૂર કરવાનું છે ને, એ કોઈ એટલું બધું કોઈ ફોર્મ્યુલા છે નહીં. ભગવાને 2 કાન આપ્યા છે. એક કાનેથી સાંભળો અથવા કોઈ મની મન વિચારો, કોઈ કોમેન્ટ વાંચો છો, બીજા કાનેથી દૂર કરી દેવાની. કેમ કે ઘણા બધી કોમેન્ટ્સ હોય કે સાચી ભી કરે ને ખોટી તમે દેખાડો કરો છો અને જે તમે આ માટે ભી કરો. ઓબ્વિયસલી એની જગ્યાએ સાચા છે લોકો, અને એ આપણને માર્ગદર્શન આપે છે. કદાચ કોઈ વ્યક્તિને આપણે કદાચ કંઈ ભૂલ કરીએ છીએ, અને જે કોઈ પણ વર્ગ, કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ કરે છે તો એ સારા માટે કરે છે, અને એનો પોતાનો કિંમતી સમય કાઢીને કરે છે, અને બહુ મોટી વાત છે. અને એની કોમેન્ટ ઉપર હું હંમેશને માટે, કોમેન્ટ કરનાર દરેક વ્યક્તિ સારી હોય ખરાબ હોય પછીની વાત છે, પણ એ પોતાનો 24 કલાકમાંથી 1 મિનિટ પણ તમને આપી અને તમને એક ઓપિનિયન આપ્યું, પછી એને તમે નેગેટિવ લ્યો પોઝિટિવ લ્યો તમારી ઉપર છે. એટલે કોમેન્ટ તો કરવી જ જોઈએ. હા, જો બંધ થઈ જશે ખબર નહીં પડે કે આપણે ખોટું કરીએ છીએ કે સારું કરીએ છીએ.